અને એ 7 પાસ નથી કર્યું શેતલબેન, 7માં ખાલી 3 મહિના જ ગયો હતો. કેટલા મહિના? પણ એકવાર નીકળી ગયું 7, એટલે હવે 7 કહું છું. 7મું ધોરણ હું ભણ્યો છું. તો પહેલું માઇન્ડમાંથી એ કાઢી નાખજો જો કોઈ મારાથી ઓછું ભણ્યા હોય તો, અથવા 7, 8, 10 ભણ્યા હોય તો, કે અહીંયા ભણેલા ગણેલા સફળ થાય છે એ જો તમારા માઇન્ડમાં હોય તો હમણાંથી હટાવી દેજો. વાત પાકી? સાચી વાત છે ને? ઓકે. અને મારું કામ શું હતું? ફેરી કરવાનું. શું કામ હતું? ફેરી કરવાનો. 150 થી 200 રૂપિયા ડેલી કમાવાના. કેટલા કમાવાના? 150 થી 200 રૂપિયા. ગામડે ગામડે, ઘરે ઘરે પેપર ડબ્બા, પૂઠા, પ્લાસ્ટિક ભેગા કરી અને વેપારીને આલીને કેટલા કમાવાના? 150 થી 200 રૂપિયા. એ હું શાના માટે કહું? માની શકે અહીંયા કોઈ નાનું મોટી મજદૂરી કરતો હોય, નાની મોટી જોબ કરતો હોય, યા ડેલી 100, 200, 250માં કામ કરતો હોય, તો એના માઇન્ડમાંથી એ કચરો કાઢી નાખવાનો કે ભાઈ હું નાનો માણસ છું, 100, 200 રૂપિયા કમાવાવાળો વ્યક્તિ છું, મારી વાત કોણ માને? હું તો મજૂરીએ જાઉં છું, તો હું આરસીએમમાં નહીં જોડાઈ શકું અથવા આરસીએમમાં સફળ નહીં થઈ શકું. મારા મિત્રએ બોલાવે એટલે વારે વારે બોલાવે એટલે એનું માન રાખવા ખાतिर આવ્યો છું. જો એવું વિચારીને બેસી ગયા હોય તો એ વ્યક્તિ 100% ધ્યાનથી અંતરાત્માથી સાંભળે તો એને ખરેખર અહીંયા બધું એનું જે માઇન્ડમાં કચરો છે નીકળી જશે કે જો રાણાભાઈ કરી શકતા હોય અને મેં શરૂઆત કરી શકું છું. એક જૂની 2500ની લુનાથી, ગેરેજ વાળા પાસેથી લીધી હતી એક જૂની લુના, એનાથી મેં શરૂઆત કરી હતી. ખબર છે ને પેલી લુના આવે, ધક્કો મારીને સ્ટાર્ટ કરવું પડે. ટાઈમે આપણે બેસી ગયા તો ઠીક, નહીં તો આપણે પાછળ ને લુના આગળ. તો આ સમજી શકો છો. અને હું 800 રૂપિયાના ભાડાના મકાનમાં રહેતો હતો આરસીએમ પહેલા. હવે આ ટોટલી વસ્તુ શાના માટે કહું કે તમે ઓછું ભણેલા હોય તો અહીંયા ક્લિયર થઈ જશે. હાલમાં તમારી આવક ઓછી છે તો અહીંયા ક્લિયર થઈ જશે. કદાચ તમારી પાસે મોટરસાયકલ, કાર નથી તો આ ક્લિયર થઈ જશે. અથવા તમારી પાસે નાનું અમતું ઘર હશે, કાચું હશે, ગમે તેવું હશે, પણ મારી પાસે તો ભાડાનું હતું, એટલે આ પણ ક્લિયર થઈ જશે તમારું કે મારી પાસે ઘર નાનું છે કે મોટું છે એની સાથે કોઈ લેવા દેવો નહીં. કેટલા ભાઈ બહેનો ના ક્લિયર થઈ ગઈ? 4 વાતો થઈ ગઈ ક્લિયર? પાક્કું? ઓકે. હવે શરૂઆત તો મેં કરી 2013માં અને ભંગાર ફેરીનું કામ કરતો હતો. તો મેં ક્યાંથી શરૂઆત કરી? આરસીએમની. કોને બતાવવાની શરૂઆત કરી? મારો સ્ટાફ. મારો સ્ટાફ કોણ? પેલા બધા ભંગારિયા, ફેરી કરવા વાળા. 14 મિત્ર હતા મારે. અમે 14 સાથી હતા. એ 14 સાથીઓને મેં આરસીએમ વિશે વાત તો કરી, જોઈનિંગ તો થઈ ગયા, પણ સફળ નહીં થયા. જોઈનિંગ થઈ ગયા, સફળ નહીં થયા. એમ ટોટલ ગણવા જઈએ તો 3 સફળ થયા, 7 નથી થયા, સોરી 11 નહીં થયા. આ 3 થઈ ગયા અને 11 નહીં થયા. તમે કઈ લિસ્ટમાં આવવા માંગો છો? 3માં કે 11માં? 3માં કે 11માં? અને આ 3 ને દરેક આપણા સિનિયર સાથીઓ ઓળખે છે. એક હું ને 2 બીજા. જેટલા પણ અહીંયા સિનિયર સાથી છે ટોટલી ઓળખે છે, પણ 2 જે બાકીના છે ને એ થોડા લેટ થયા. સમજાણું તો ખરી, પણ લેટ આવ્યા. લેટ આવવાથી કેટલું નુકસાન થયું છે એ પણ હું તમને કહીશ. આવ્યા ખરી પણ લેટ આવ્યા. હવે માની લો આ 3માંથી હું તો આવી ગયો પહેલા. એક ભાઈ 5-6 વર્ષ લેટ આવ્યા તો એને દર મહિને 1 લાખ રૂપિયા ઓછા આવે છે મારાથી. કેટલા ઓછા આવે છે? 1 લાખ રૂપિયા ઓછા આવે છે. એક ભાઈ 8-9 વર્ષ પછી સમજાણું આરસીએમ, તો એને મારા કરતા 2 લાખ રૂપિયા ઓછા, 1.5 લાખ રૂપિયા ઓછા આવે છે. કેટલા આવે છે? 1.5 લાખ. કદાચ તમે અહીંયા આરસીમાં જોઈનિંગ છો, અભિયાનમાં સામેલ થઈ ગયા છો, અને જો હમણાં લેટ થયા, આરસીમાં જોઈનિંગ થવાથી કોઈ મતલબ નથી. તમે આરસીમાં જોડાઈ ગયા એના કોઈ મતલબ નથી. તમે આરસીમાં છો, પણ જે દિવસે તમારી અંદર આરસીમાં આવશે ને ત્યારે તમારું રિયલ કાર્ય શરૂ થશે. મારી લિસ્ટમાં આવશો. આ 3 પાસે મારી લિસ્ટમાં આવવાનું, ઓલા 2ની લિસ્ટમાં નહીં, મારી લિસ્ટમાં. સમજાઈ ગયું? હા. તો 11 લોકો સફળ નહીં થયા એનું કારણ શું, અને 3 સફળ થયા એનું કારણ શું જાણવા માંગશો? પાકું? ઓકે. તો પહેલું કામ હતું આરસીએમની દુકાન દૂર છે. કેટલા ભાઈ બહેનોની દુકાન દૂર લાગે છે અથવા લાગતી હતી? કેટલા ભાઈ બહેનોની દુકાન દૂર લાગે છે અથવા લાગતી હતી? કોઈને લાગે? કહેતા નહીં, બાકી લાગતી હતી. મને પોતાને લાગતી હતી. તો ભાઈ મામા ને સ્વાભાવિક છે. મને દુકાન દૂર લાગવાનું કારણ 70 કિલોમીટર હતી ભાઈ. અમારા માંડવીથી સુરત 70 કિલોમીટર. સ્વાભાવિક છે. અને બોલવાનું એવું જરૂર, જો તમારા માઇન્ડમાં સવાલ એકવાર બી આવ્યો હોય કે દુકાન દૂર હતી, ભલે પછી તમારા અપ્લાયને ક્લિયર કરાવી દીધું, પણ એકવાર તો લાગે જ કે દુકાન દૂર છે. લાગે કે નહીં લાગે?
ઓકે, તો મને પણ લાગી, 14 લોકોને લાગી. અને હું તમને કહીશ, મારો સ્ટાફની મેં વાત કરીને, કોઈ પણ વ્યક્તિ ગમે તે લેવલનો હોય પહેલા એના સ્ટાફને જોઈનિંગ કરે. એક મારી ટીમમાં પોલીસવાળા જોઈનિંગ થયા ભાઈ, એ ટેકનિકલ બન્યા ગયા મહિને. મારી ટીમમાં 400 થી વધુ પોલીસવાળા છે, 400 થી વધુ, ને ટોટલી ગુજરાતના નહીં. મારી ટીમમાં જે પોલીસવાળા રોયલ્ટી બની એટલે એનો ફોટો આખા ભારતમાં બતાવીને આખા ભારતમાં જે ભલે કોઈ જગ્યા 2 પોલીસવાળા, કોઈ 3, કોઈ 4, પણ મોટા ભાગના અધિકારીઓને જોઈનિંગ કરી દીધા ખાલી એનો ફોટો બતાવવાથી. સમજો, આપણા માટે એક સફળ વ્યક્તિનો ફોટો કાફી છે આપણા માટે. અને એવા વ્યક્તિને સાંભળીએ તો ભડકો થઈ જાય, તો એને ટૂલ્સ માનવાનું. પછી મારી ટીમમાં એક ગવર્મેન્ટ ટીચર જોઈનિંગ થયા, એ તો ટેકનિકલ છે. ટીચરો તો ઘણા બધા રોયલ્ટી ટેકનિકલ છે. આજે 1000 થી વધારે ગવર્મેન્ટ ટીચર, 1000 થી વધારે, જેની સેલેરી 50,000 થી લઈને 1.5 લાખ સુધીની છે, એવા પણ હજારો લોકો છે. એમાં ડોક્ટર, મારી ટીમમાં ડોક્ટર છે, રોયલ્ટી અચીવર છે, એ ડોક્ટર બન્યા. રોયલ્ટી આવી એટલે એને જોઈને ઘણા ડોક્ટરો જોઈનિંગ થઈ ગયા મોટી સંખ્યામાં. મારી ટીમમાં એક સરપંચ જોઈનિંગ થયા. આજે 250 થી વધારે જોઈનિંગ છે સરપંચ, 250. અને રનિંગ એક પણ નહીં આવ્યો, એક પણ નહીં આવ્યો. તો એટલે એવું નહીં માનવાનું કે આપણે નાના માણસ છે કે ઓછું ભણેલા છે એટલે આ લેવલના લોકો નહીં આવે. આવે, બધા જ આવે. અને કેવી રીતે લાવવા એના વિશે પણ આપણે આગળ વાત કરીશું. તો મને માનો કે આ 14 માંથી 11 સફળ ન થવાનું કારણ પ્રોગ્રામ. એ લોકો ક્યારે મીટિંગમાં આવ્યા જ નહીં. તો અમે કેમ ગયા? અમે થોડા ઓછા હોશિયાર હતા અને આ લોકો થોડા વધારે હોશિયાર હતા, થોડા વધારે ભણેલા હતા. એ લોકો પાસે બહાના થોડા પેન્ડિંગ હતા. અમારા બહાના તો ખતમ થઈ ગયા. 1-2 વાર બહાનું કરે, 3 વાર બહાનું કરે, પછી તો છેલ્લે પીછો છોડાવવા જવું પડે ને કે આ રોજ માથું ખાય છે, ચલો એકવાર જઈ આવીએ. આજે તમારામાંથી કોઈ કહેશે એવા કે ચલો એકવાર જાય, કમસે કમ પીછો તો છોડે, હોય ને એવા. તો અમે પછી અમારા બહાના ખતમ થઈ ગયા. ભાઈ મીટિંગમાં ગયા એટલે આ દુકાન દૂર છે એ અમારું ક્લિયર થઈ ગયું, એ સવાલનો જવાબ મળી ગયો. તો હવે તમે કહેશો કે કેવી રીતે મળી ગયું? માની લો અમને ત્યાં કહેવામાં આવ્યું કે ભાઈ માની લો કે આપણે અહીંયા કોઈ બીમાર પડે, તમે તો સિટીમાં છો એટલે ભાવનગર તમે દવાખાને જાઓ ને એ ડૉક્ટર કહી દે તમારો ઈલાજ અહીંયા નહીં થાય, તમારે અમદાવાદ જવું પડશે. જાઓ કે નહીં જાઓ? જાઓ કે નહીં જાઓ? અને અમદાવાદ વાળો કહી દે તમારો ઈલાજ અહીંયા નહીં થાય, બોમ્બે જવું પડશે. જાઓ કે નહીં જાઓ? તો અમને એ સમજાઈ ગયું કે બીમાર પડ્યા પછી સારા થવા માટે 500 કિલોમીટર નથી જવું, 70 કિલોમીટર જવું. બીમાર થયા પછી ઈલાજ કરાવવા 500 કિલોમીટર નહીં જવું, બીમાર નહીં પડે એ માટે 70 કિલોમીટર જવાનું. બીમાર પડ્યા પછી સારી દવા નથી લેવી, બીમાર નહીં પડે એ માટે સારો ખોરાક લેવો. સમજમાં આવ્યું કે નહીં આવ્યું? કરવું જોઈએ કે નહીં કરવું જોઈએ? અને સામાન ક્યારે લેવાનું હોય? એડવાન્સમાં આપણને ખ્યાલ હોય ને ભાઈ 2 દિવસ પછી તેલ ખૂટી જશે, મસાલા ખૂટી જશે, ખ્યાલ હોય કે નહીં હોય? પણ બીમારી આવે ત્યારે ડૉક્ટર સાહેબ મેસેજ આવે મોબાઈલમાં કે હું આવું છું, તૈયાર રહેજો. બીમારી આવે ત્યારે કહીને નથી આવતી, ગમે ત્યારે આવી શકે, એને કોઈ રોકી નહીં શકે ને એનો ઈલાજ તરત જ કરવું પડે. સામાન તો કદાચ આપણા ઘરમાં ખૂટી જાય તો આજુબાજુમાંથી ઓછીનું લઈ આવીએ કે લાય ને 2 સાબુન આપી દો, લાલ 2 ચમચી તેલ આપી દો, કાલે લઈને આપી દેશો, કહે કે નહીં કહે દીક્ષિતભાઈ? પણ બીમારી કહે કે મારો તાવ 2 દિવસ તમે આછો, પૈસાનો જુગાડ કરું પછી ઈલાજ કરાવું, ચાલે ડૉક્ટર સાહેબ? તરત ઈલાજ કરાવવું પડે, તરત જ. તો સમજી શકો. હજુ એક તમને ઉદાહરણ આપી દઉં. હજુ એક માની લો કે અહીંયા તમારું ઘર છે અને બાજુમાં એક પેટ્રોલ પંપ છે, બાજુમાં જ 100-200 મીટરના અંતરમાં, અને એક પેટ્રોલ પંપ અહીંયા છે 15-20 કિલોમીટર. ક્યાં પુરાવશો તમે પેટ્રોલ? પેટ્રોલ ક્યાં પુરાવશો? બાજુમાં. સ્વાભાવિક છે, કોઈ બી વ્યક્તિ હોય બાજુમાં. આ સગા ભાઈનું હશે ને તોય નહીં પુરાવો, કારણ આવા જવામાં 1 લીટર જતું રહે. ક્યાં પુરાવશો? અહીંયા નહીં પુરાવો. પણ માની લો આ પેટ્રોલની અંદર તમારી નજરે તમે કેરોસીનનું ટેન્કર ખાલી થતા જોઈ લીધું. હવે ક્યાં પુરાવશો પેટ્રોલ? ક્યાં પુરાવશો? અહીંયા. કેમ અહીંયા નહીં પુરાવો? કારણ ભેળસેળ, તો એનાથી શું થાય? એ તો લોખંડની છે, એ બગડી જાય. તો મારા ભાઈ બહેનો, એક લોખંડનું એન્જિન જો ભેળસેળથી બગડી જતું હોય કરો ને ભાઈ, ઓલું એન્જિન તો 5-25 હજારમાં બની જશે, બાઇકનું એન્જિન તો. અને નહીં બી બને તો 1 લાખ રૂપિયામાં નવું ખરીદી લેશો. પણ આ એન્જિન જો બગડી ગયું ને તો તમે નવું ક્યારે નહીં ખરીદી શકો. તો કયા એન્જિનની ચિંતા કરવી જોઈએ? બાઇકની કે આપણી? નહીં, બાઇકના 1 લાખ રૂપિયા લાગ્યા છે, એના કાં પૈસા આપ્યા છે, તો ફોકટમાં મળ્યું છે.
એટલે એની આપણે ચિંતા નથી કરતા. એક બાઇકનું એન્જિન બચાવવા માટે 20 કિલોમીટર જઈ શકે છે, પણ આપણું એન્જિન બચાવવા માટે 15-20 કિલોમીટર પિકઅપ સેન્ટર નહીં જઈ શકતા. કેટલું સમજવા જેવી વાત છે, બોલો, વિચારવા જેવી વાત છે. બાઇકનું એન્જિન બચાવવા જાય કે નહીં જાય? પણ આપણું હોય ત્યારે પિકઅપ સેન્ટર દૂર છે, નજીક હશે ને ત્યારે ખરીદી કરશું, ત્યારે તો ક્યાંય શું થઈ જશે ખ્યાલ નહીં આવશે. આ વાત અમને સમજાઈ ગઈ કે બીમાર પડ્યા પછી આપણે દવાખાને દૂર નથી જવું, આપણે બીમાર નહીં પડે એ માટે સારી પ્રોડક્ટ લેવા જવું. એ અમારે અહીંયા જવાબ મળી ગયો કે આરસીની દુકાન દૂર છે. હવે તમને કોઈ કહે તો તમે જવાબ આપી શકો કે નહીં? કેટલા ભાઈ બહેનો આપી શકે? તો એકવાર જોરદાર તાળીઓ થઈ જાય, જોરદાર તાળીઓ. તાળીઓમાં કંજુસાઈ નહીં કરવાનું. બીજો સવાલ હતો સામાન મોંઘો છે. કેટલા લોકોને લાગે છે? લાગતો હતો, ચાલો હતો, હા હતો બધા, હું એમાંનો જ છું, મને પણ લાગતો હતો મોંઘો. ચાલો બીજો સવાલ હતો આરસીએમ નો સામાન મોંઘો છે. લાગે ને બધાને? અક્ષર પર ધ્યાન નહીં આપતા, બોલું છું તે ધ્યાન, કેમ કે થોડી વાર પછી મારું લખેલું મને જ વાંચતા નહીં આવડે. તો સામાન મોંઘો છે. હવે માની લો કોઈ પણ વ્યક્તિને આપણે આરસીએમ ના પ્રોડક્ટની વાત કરે, તેલની હોય કોઈ બી નહીં, તો કે સામાન મોંઘો છે, ક્વોલિટી ના ક્વોલિટી નથી, એ તો બધું સરખું જ હોય ને. એક જગ્યાએ તો મને એવું કહી દીધું કે તમારા તેલમાં ભજીયા તળાય, અમારા તેલમાં ભજીયા તળાય, એમાં વળી શું હોય? એમ કે તમારા તેલમાં શાક બને, અમારા તેલમાં શાક બને, તેલ એટલે તેલ. મેં કીધું સાહેબ ક્વોલિટી, ના કોઈ ક્વોલિટી નહીં એમ કે. પછી મેં સાહેબને કીધું સાહેબ તમે જે શર્ટ પહેર્યો છે એ કેટલાનો છે? તો કે 1200 રૂપિયાનો. મેં કીધું મારો 750 નો, એનો મતલબ તમે છેતરાઈ ગયા? તો કે ના તો ક્વોલિટી. હવે શરીર ઢાંકવા માટે ક્વોલિટી સમજાય, શરીર ઢાંકવા માટે ક્વોલિટી, અરે બધામાં જ ક્વોલિટી આવે. હું તમને કહું, બહેનો છે અહીંયા, સાડી 1000 રૂપિયાની સાડી આવે ને, 1500 ની આવે, 2500 ની આવે કે નહીં આવે? કામ તો એટલું જ કરે ને ભાઈ, કામ તો એટલું જ કરે, તો પૈસા કેમ વધારે? હે? ક્વોલિટી. ઓકે. મોબાઈલ 1000 રૂપિયાનો આવે, 5000 નો આવે, 50,000 એનાથી મોંઘો આવે કે નહીં આવે? આ 50,000 વાળો ફોન લાગે, ત્યાં 1000 વાળો બી લાગે કે નહીં લાગે? તો 50,000 શા માટે આપવાના? ક્વોલિટી. વેરી ગુડ. ઘડિયાળ 50 રૂપિયાની બી આવે, વોટરપ્રૂફ, પાણીમાં નાખી હોય, મેળામાં પેલા લઈને ઉભા પાણીમાં ડબોળીને, 50 રૂપિયાની. 500 રૂપિયાની આવે, માર્કેટમાં 1000 5000 ની આવે, બરોબર કે નહીં? 50 રૂપિયા વાળી હું ખોટો ટાઈમ બતાવે? 50 રૂપિયા વાળી બાંધો તો ખોટો ટાઈમ બતાવે? હે? સરખો તો પછી આ હોશિયાર કહેવાય, આ મૂર્ખ કહેવાય કે નહીં? શું આવે એમાં? ક્વોલિટી. ટ્રેનમાં કેટલા લોકો બેઠા? ટ્રેનમાં ઓકે. ચાલો આપણે દિલ્હી જવું છે, લોકલમાં જાઓ 200 રૂપિયા, સ્લીપરમાં જાઓ 700 રૂપિયા, એસી થર્ડ એસીમાં 1500 રૂપિયા, સેકન્ડ એસીમાં 2500 રૂપિયા, ફર્સ્ટ ક્લાસ એસીમાં 4000 રૂપિયા. પહેલા દિલ્હી કોણ પૂછશે? પહેલા દિલ્હી? હે? અરે તો પછી આ તો અતિ હોશિયાર કહેવાય ને, આ મૂર્ખ એક નંબરનો. 200 માં જવા દે તો 4000 શા માટે આપે? હા, શા માટે? ક્વોલિટી. કારણ એનું, તમે 200 વાળામાં બેસશો ને તો તમારું ધ્યાન નહીં આપવાનું, મોબાઈલ અને પર્સનું ધ્યાન રાખવું પડે, ક્યારે ગાયબ થઈ જાય. થાય કે નહીં થાય? અને પછી બીજો નંબર સ્લીપરમાં તમે ટીટી ઊંઘવા નહીં દે, થોડી વાર ટિકિટ. એનું કારણ શું? એનું કારણ કે આ જે છે ને લોકલ વાળા મોટા ભાગે આમાં ઘૂસવાની સંભાવના રહી. એ એસીમાં નહીં હિંમત કરે, હે, લોકલ વાળા એસીમાં ઘૂસવાની હિંમત નહીં કરે, પણ સ્લીપરમાં ઘૂસવાની કોશિશ કરે. એટલે ટીટી વારે અહીંયા આવીને ડિસ્ટર્બ કરે, ટિકિટ. અને તમે એસીમાં જશો તો કદાચ એકાદ વાર આવ્યા, બાકી તમને કોઈ પૂછશે બી નહીં, બિંદાસ આરામથી રહો. ક્વોલિટી સમજાઈ ગઈ? બધામાં ક્વોલિટી સમજાઈ ગઈ? આપણે ભોજન કરવા જઈએ, અમુક હોટલોમાં શાકનો રેટ 80, 90, 100, 125 રૂપિયા હોય છે ને, તો અમુકમાં 250, 300, 400 હોય છે. એનું કારણ શું? ક્વોલિટી. હા, બધી જગ્યાએ ક્વોલિટી સમજાય તમને ટોટલી વસ્તુમાં, પણ જ્યારે ખાવા પીવાની વાત આવે ત્યારે જેના થકી આપણું જીવન ચાલે છે એને તમે ક્વોલિટી નથી સમજાતા. ભાઈ કપડાં તમે સસ્તા પહેરો, મોંઘા પહેરો, શરીર તો એટલું જ ઢકાવવાનું. કોઈ કહેવાનું છે કે તમે સસ્તા પહેર્યા કે તમે મોંઘા પહેર્યા? પણ આ જો તમે સસ્તું ખાધું ને, ગમે તેવું ભેળસેળવાળું, હું નથી કહેતો મોંઘું ખાઓ, સારું ખાઓ, ક્વોલિટીવાળું, અને મોંઘું છે જ નથી. આવા પ્રોડક્ટ છે. આજે માર્કેટનું કોલગેટ 76 રૂપિયા, આપણું 60 રૂપિયા.
₹16 સીધો ફરક, ₹16. અને આ અભિયાનમાં જોડાવો એટલે હજુ 10-12 રૂપિયા ઓછા થઈ જાય, ₹25-30 ફરક. ફેર એન્ડ લવલી તમે ગણતરી કેટલા રૂપિયા છે એના? ₹130 આપણું ₹85. કેટલો ફરક! ઘણી બધી એવી પ્રોડક્ટ છે. તોય કે આરસીએમ નો સામાન મોંઘો છે, એવા બોલનાર વ્યક્તિને હું કહીશ કમસે કમ ભગવાનથી તો ડરો આવું બોલતા પહેલા કે મોંઘું છે આરસીએમ. હા, તમને કદાચ તેલ મોંઘું લાગી શકે, એનું કારણ કે આપણા તેલમાં કોઈ પણ જાતનું કેમિકલ મેળવવામાં નથી આવ્યું કે કોઈ પામ તેલ મિક્સ કરવામાં નથી આવ્યું. 100% એ ઓરિજિનલ છે. તમારી સોસાયટીમાં દૂધ લેવા આવે કોઈ, એક ₹80 લીટર વાળો અને એક ₹60 લીટર વાળો, આ સસ્તું કહેવાય ને, આ મોંઘું કહેવાય, બરોબર કે નહીં? ખોટી વાત, બિલકુલ ખોટી વાત. આ મોંઘું નથી, આ સસ્તું નથી, એમાં પાણી નાખ્યું છે, આ મિલાવટ વાળું છે, આમાં પાણી નથી, આ ઓરિજિનલ છે. આ મોંઘું નથી, આ ઓરિજિનલ છે. આ સસ્તું નથી, આ ભેળસેળ છે. માર્કેટમાં તમને સસ્તા તેલ મળતા હોય તો એ ભેળસેળ છે, અને આરસીએમ નું તેલ ઓરિજિનલ છે, મોંઘું નથી. શું છે? ઓરિજિનલ છે. હવે તમને કોઈ કહે કે તમારે આરસીએમ નો સામાન મોંઘો છે, તો જવાબ આપી શકો કે નહીં? કેટલા ભાઈ બહેનો જવાબ આપી શકે? એક બાર જોરદાર તાળીઓ.